ભાખરી તો તમે રોજે સવારે ચા સાથે ખાતા જ હશો, પરંતુ તમે ક્યારેય મકાઈ અને ઘઉંના લોટની ભાખરી ખાધી છે? અને જો આ ભાખરી બનાવવામાં સૌથી મોટી ચેલેન્જ હોય ને ફ્રેન્ડ્સ, તો એ છે કે તે આજુબાજુથી ફાટ્યા વગર વણવાની. તો ફ્રેન્ડ્સ, એની બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજે આપણે ભાખરી જોઈ લઈશું. તો ચાલો ફટાફટ બનાવીએ. તો અહીંયા મેં 3 વાટકી જેટલો પીળી મકાઈનો લોટ લીધેલો છે. તો તમે પીળી મકાઈના લોટની જગ્યાએ વ્હાઈટ મકાઈનો લોટ પણ માર્કેટમાં અવેલેબલ છે, તો એ પણ તમે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 3 વાટકી પીળી મકાઈના લોટની સામે આપણે અહીંયા છે ને હું 2 વાટકી જેટલો ભાખરીનો લોટ લઈ રહી છું. તો બંનેનું પ્રમાણ તમે જો સરખું રાખવા માંગતા હોય ને તો સરખું પણ લઈ શકાય છે, પરંતુ આ રીતના જો મકાઈનો લોટ થોડો ચડિયા તો આપણે રાખીશું ને તો ભાખરી ખાવામાં એકદમ સરસ લાગશે. હવે છે ને આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને તેની સાથે સાથે 1 પાવડા જેટલું જ આપણે તેલ એડ કરીશું મોણ માટે, કેમ કે આપણે ભાખરીનો લોટ એડ કર્યો છે એટલે. બાકી જો ખાલી આપણે મકાઈની જ બનાવતા હોઈએ, મકાઈની રોટલી કે ભાખરી બનાવતા હોઈએ, તો તેમાં બિલકુલ મોણની જરૂર નથી પડતી. અને હવે તમને એવો ક્વેશ્ચન થતો હશે કે આટલું જ આપણે તેલનું મોણ નાખીશું તો એ ભાખરી પોચી બનશે કે કેમ? તો ફ્રેન્ડ્સ, તમે બિલકુલ ચિંતા નહીં કરતા, કેમ કે આ ભાખરી છે એ મારા સાસુની રીતે આજે હું બનાવી રહી છું. તો એ વર્ષોથી આ રીતથી જ એ બનાવતા હોય છે અને એકદમ સરસ એવી પોચી બનતી હોય છે. તો એકવાર આ રીતના બધું મિક્સ કરી લઈએ. જો આટલું સરસ મિક્સ થઈ ગયું છે ને, તો હવે આપણે જે નોર્મલ પાણી હોય ને તેનાથી જ લોટ બાંધી લેશું. તો આપણે જે નોર્મલ ભાખરીનો લોટ હોય ને તેટલો અહીં આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આમાં આપણને છે ને પાણીની વધારે જરૂર પડશે, કેમ કે આપણે મકાઈનો લોટ વધારે વાપર્યો છે. જેમ બને એમ આ લોટને છે ને વધારે આપણે કૂણવાનો. તો જેમ આપણે કૂણવીશું ને એમ આ ભાખરી છે ને એ પોચી બનશે. તો આપણે જે નોર્મલ મકાઈ આપણે બાફીને અથવા શેકીને ખાઈએ તો કેટલી મીઠી લાગતી હોય છે. તો વિચાર કરો, આપણે જે નોર્મલ સવારે ભાખરી ખાઈએ તો એના કરતાં એની કમ્પેરમાં આ ભાખરી કેટલી મીઠી લાગશે. તો ફ્રેન્ડ્સ, તમે લુખ્ખી ખાઈ જશો એટલી મારી આ ગેરંટી છે કે તમને એટલી સરસ લાગશે. તો જો આ રીતના એકદમ કૂણવીને આવો સરસ એ લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે આને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી, ડાયરેક્ટ જ આમાંથી આપણે ભાખરી બનાવીશું. હવે છે ને મિત્રો, આપણે જે નોર્મલ ભાખરી બનાવતા હોઈએ ને તેટલો જ લુઓ અહીંયા આપણે લેવાનો છે. તો તમારા ઘરમાં નાની કે મોટી જે રીતની ભાખરી બનતી હોય ને તો એટલો લુઓ અહીંયા આપણે લેશું ફ્રેન્ડ્સ. તો અમારે તો છે ને મીડિયમ સાઇઝની બનાવતા હોઈએ છીએ. તો અહીંયા મેં છે ને જો મીડિયમ સાઇઝનો લુઓ લઈ લીધેલો છે પાટલી ઉપર. અને હવે છે ને આપણી ભાખરી ફાટી ના જાય અને એકદમ ગોળ બને ને તેના માટે થઈને અહીંયા જો 2 થી 3 મેં અહીંયા વેલણથી તેને વણી છે અને પછી તેને પલટાવીને જો આ રીતના બધી સાઈડથી લોટને ભેગો કર્યો છે અને જે કંઈ વધારાનો ભાગ છે લોટનો એ મેં કાઢી લીધેલો છે. અને હવે હાથેથી આ રીતના આંગળીઓથી પ્રેસ કરીને આ લુવાને આપણે બધી સાઈડથી પ્રેસ કરીને એકદમ રાઉન્ડ શેપનો લુઓ તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, આ સ્ટેપ કરીશું ને તો જ આપણી ભાખરી છે ને એ સરસ એવી પોચી અને તમે જુઓ તો એકદમ સરસ એવી ગોળ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટેપ તો તમે બિલકુલ સ્કીપ નહીં કરતા. તો હવે છે ને જો ફ્રેન્ડ્સ, વેલણથી આ રીતના વણીશું. તો થોડો ઉપર આપણે કોરો લોટ નાખીશું અને પછી આપણે વણીશું. તો એકદમ હળવા હાથે આ ભાખરી વણવાની, કેમ કે આપણે આમાં મકાઈનો લોટ એડ કર્યો છે. તો મીડિયમ પતલી હોય તો તેવી અહીંયા આપણે ભાખરી વણીશું. અને તમને જો વચ્ચે એવું લાગે કે થોડી તિરાડો પડતી જાય છે તો વચ્ચે આ રીતના આંગળીથી પ્રેસ કરતા જવાનું અને વણતા જવાનું. અને બંને સાઈડ હજી ફરીવાર આપણે કોરો લોટ છે એ નાખીશું એટલે વણવામાં આસાની રહે. તો જુઓ કેટલી સરસ ગોળ અને એકદમ મીડિયમ થીક હોય ને તેવી સરસ આપણી ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને શેકી લઈએ.
તો આ તવી એકદમ સરસ એવી ગરમ થઈ ગઈ છે અને ગરમ થઈ જાય ને પછી જ આપણે ભાખરી એડ કરવાની. તો તમે ચાહો ને તો માટીની જે આપણે તાવડી આવે છે ને તેમાં પણ તમે ભાખરી શેકી શકો છો. તો અત્યારે મારી પાસે ફૂટી ગઈ છે એટલે તેના ઓપ્શનમાં મેં અહીંયા આ લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે માટીની તાવડી હોય ને તેમાં ઓર મીઠી આ ભાખરી બનતી હોય છે. તો હું તો સજેસ્ટ કરીશ કે તમે એમાં જ બનાવજો. અત્યારે મારી પાસે નથી એટલે હું આમાં અત્યારે શેકી રહી છું. તો આપણે એકદમ થોડા મીડિયમ ગેસ ઉપર છે ને સૌથી પહેલાં આને એક સાઈડ શેકી લેશું. થોડીવાર પછી હવે આપણે ભાખરીને પલટાવીએ છીએ. જો ફ્રેન્ડ્સ, આવી રીતના આછી શેકાઈ જાય ને એટલે આપણે તરત જ પલટાઈ દેવાની. અને હવે બીજી સાઈડ છે ને થોડી વધારે આપણે શેકવાની છે. તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. તો જ આપણી ભાખરી છે ને એકદમ સરસ એવી બંને સાઈડથી શેકાઈ જશે. થોડીવાર પછી અહીંયા ફ્રેન્ડ્સ જો આ રીતના એકદમ સરસ ઘાટી ડિઝાઇન આવી જાય ને તો હવે આપણે છે ને ભાખરીને આ સીધી ગેસ ઉપર લઈ લેશું અને બંને સાઈડ તેને સીધા ગેસ ઉપર જ આપણે શેકીશું. તો આટલી ડિઝાઇન આવી જાય ને પછી જ આપણે તેને ગેસ ઉપર લેવાની. તો અહીંયા આપણે એક સાઈડ થોડી કાચા પાકી શેકી હતી તો એ સાઈડ આપણે વધારે ગેસ ઉપર રાખીશું અને થોડો અહીંયા છે ને આપણે મીડિયમ ગેસ રાખીશું કે જેથી કરીને ભાખરી છે એ બળી ના જાય. તો જે ભાગ કાચો હોય તો એ સાઈડ તમારે વધારે રાખી આ રીતના શેકી લેવાની. તો એક ભાખરી તો એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો એવી જ રીતના બીજી બધી ભાખરીઓ છે એ પણ શેકી લેશું. અને આ તૈયાર થયેલી ગરમા ગરમ ભાખરી ઉપર તાજું ઘી આ રીતના લગાડીએ, તેને આ રીતના ખાડા પાડી દઈએ એટલે જ્યારે આ ભાખરી ખાઈએ ને ત્યારે તે અંદરથી પણ એકદમ સરસ લાગે, કોરી ના લાગે. તો તમે આ ભાખરીને કોઈ પણ શાક સાથે અથવા સવારના નાસ્તામાં પણ સર્વ કરી શકો છો. તો મેં તો અત્યારે આની સાથે સૂકી મેથીનું શાક બનાવ્યું છે. તો એકદમ દેશી રીતે બનાવ્યું છે. તમારે એની રેસીપી જોઈએ તો એ પણ હું તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, આપણે રોજે ખાતા હોય તેના કરતાં ક્યાંક હટકે અને અલગ આ ભાખરીની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.